નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 11 સાયન્સની અંદર વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માય સેલ્ફ પરેશ ટાંક. આપણે આગળના લેક્ચરની અંદર વિકલન વિશે માહિતી મેળવી હતી બાળકો. વિકલન એટલે આપણે જોયું હતું ફેરફાર, બરાબર. વિકલનના સાદા નિયમોની સમજૂતી હતી. એક નિયમ એવો હતો વિકલનની અંદર કે ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો, ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો, આવો નિયમ આપણે વિકલનમાં સમજાતા. બીજો નિયમ વિકલનની અંદર સમજાતા કે અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થાય. બરાબર બાળકો? આજે આપણે એક વધારાનો નિયમ સમજીએ જે આપણને ક્યાંક ઉપયોગી થશે કે પોતાની સાપેક્ષે વિકલન હંમેશા 1 થાય. યાદ રાખજો, પોતાની સાપેક્ષે વિકલન એટલે કેમ? તો કે આપણે x જે છે ને એનું x ની સાપેક્ષે વિકલન કરો તો dx/dx = 1 થાય. આ જ રીતે y નું y ની સાપેક્ષે કરું ને વિકલન તો 1 થાય. આ જ રીતે t નું t ની સાપેક્ષે કરું તો વિકલન શું થશે? 1 થશે. વેગનું વેગની સાપેક્ષે કરું મિત્રો તો વિકલન કેટલું થશે? 1 થશે. એટલું તમને સમજાણું? ક્લિયર થયું? પોતાની સાપેક્ષે વિકલન હંમેશા કેટલું થાય? 1. આનું એક આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ફરી પાછું વિકલન કદાચ ભૂલાઈ ગયું હોય તો તાજું થઈ જાય. અહીંયા હું એક ઉદાહરણ લઉં છું. 3x² - 7ax + 4. આ પદનું વિકલન આપણે x ની સાપેક્ષે કરવું છે, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, x ની સાપેક્ષે આનું વિકલન કરીએ એટલે આનું વિકલન થશે 6x. ઘાત આગળ એટલે 3 દુ 6, એકનો ઘટાડો એટલે -7 + 4 નું વિકલન 0 એટલે આનો આન્સર આવશે 6x - 7. આનું વિકલન થયું. ક્લિયર? હવે આ જ્યારે દાખલા ગણતા હોઈએ છીએ ત્યારે આપણે પોતાની સાપેક્ષે વિકલન કરતા નથી. ખાસ જોજો, જ્યારે એનું વિકલનની અંદર પદ ઈ હોય ને એની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે. હવે થોડુંક જુદા ફોર્મમાં જોઈએ છીએ. ધારો કે x³ છે બાળકો. પહેલાં હું આનું x ની સાપેક્ષે વિકલન કરું એટલે આનો આન્સર તમે મને તરત કહેશો કે સર આનો આન્સર થશે 3x², રાઈટ? પરંતુ હું આમ લખું, ધ્યાન આપજો. હવે x³ d/dt આવું જ્યારે મળ્યું, મતલબ આપેલી પદાવલીનું અન્ય રાશિની સાપેક્ષે વિકલન કર્યું છે, ત્યારે શું થશે? તો નિયમ તો એ જ થશે, ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો. એટલું તો થયું. અહીંયા પોતાની સાપેક્ષે 1 થાય એ આપણે દર્શાવતા નહોતા. તો અહીંયા શું કરવું પડશે? તો કે આ રાશિનું આની સાપેક્ષે વિકલન દર્શાવવું પડે. આ ખાસ જોજો, હજી સીધું નહીં સમજાય. એક ઉદાહરણ હજી લઈએ આપણે, રાઈટ? દાખલા તરીકે હું લઉં છું 3y ની, અથવા તો સેમ ઉદાહરણ નથી લેતા, આપણે લઈએ છીએ 6t⁴. આનું વિકલન હું લઉં છું d/dx. જોજો બાળકો, આનું વિકલન x ની સાપેક્ષે છે. તો x ની સાપેક્ષે વિકલન હોય તો આપણે શું કરવું પડશે? હવે x ની સાપેક્ષે વિકલન છે તો વિકલનનો સિમ્પલ નિયમ તો આપણને ખબર છે ને, શું છે?
ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, તો આનું વિકલન થશે 24 ટીનો ઘન થઈ ગયો. પણ ટીનું ટીની સાપેક્ષે નથી, એક્સ સાપેક્ષે છે, માટે અહીંયા લખવું પડશે ડીટી બાય ડી એક્સ. થયું થોડું ક્લિયર કે નહીં? હજી આગળ એક ઉદાહરણ હજી લઈ લઈ. ચાલો, માનો કે આપણી પાસે એવું છે 3y ઘન -6y² +9. ધ્યાન આપજો. હવે તો દરેક પદનું વિકલન કરવાનું છે મારે ટીની સાપેક્ષે. તો શું થશે? 9y² ઇન્ટુ dy/dt માઇનસ 12y ઇન્ટુ dy/dt પ્લસ 0. શૂન્યવાળો નિયમ તો યુ નો, અચળ પદનું વિકલન હંમેશા કેવું થશે? 0 થશે. એટલું ક્લિયર મિત્રો? આ ઉપરાંત વિકલનના હજી નિયમો છે, ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ. બરાબર? તો અહીંયા ગુણાકારનો નિયમની અંદર હું માત્ર લખીને સમજાવું છું, પછી જ્યારે વિકલન આવશે ત્યારે આપણે સમજી લેશું. માનો કે બે પદ છે x² અને y³. તો વિકલન માટે ગુણાકારનો નિયમ, ધ્યાન આપજો, વિકલન માટે ગુણાકારનો નિયમ અત્યારે તમને અઘરો લાગશે, બાકી 12મું પૂરું કરશો એટલે એમ થાય કે આમાં તો કાંઈ નહોતું. ગુણાકારનો નિયમ શું કહે છે? વિકલન એ નથી કરતો, ખાલી લખું છું. પ્રથમ પદ એમનમ, બરાબર સમજો, પ્રથમ પદ એમનમ એને ગુણ્યા બીજા પદનું વિકલન. પ્રથમ પદ એમનમ એને ગુણ્યા બીજા પદનું વિકલન, જરૂર પડશે નહીં આપણે આ કરશું. પ્લસ બીજું પદ એમનમ એને ગુણ્યા પ્રથમ પદનું વિકલન. આ વિકલન માટેનો ગુણાકારનો નિયમ થયો બાળકો. કઈ રીતે? તો કે પહેલું પદ એમનમ એને ગુણ્યા બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમનમ એને ગુણ્યા પ્રથમ પદનું વિકલન. હવે અહીંયા તમારે લખવું હોય તો લખી શકીએ. કેમ? તો કે પહેલું પદ એમનમ એટલે x² એમનમ. માનો કે આનું ટીની સાપેક્ષે વિકલન કરું છું, તો આનું વિકલન 3y² ઇન્ટુ ટીની સાપેક્ષે dy/dt પ્લસ બીજું પદ એમનમ y3. પ્રથમ પદનું વિકલન 2x ઇન્ટુ dx/dt. થોડું સમજાણું બાળકો? નો સમજાણું ચિંતા કરતા નહીં, જરૂર પડશે નહીં આપણે જોઈ લેશું. આ વાત થઈ વિકલનના ગુણાકારના નિયમની. બરાબર છે? ચાલો, આવો જ વિકલન માટે ભાગાકારનો નિયમ છે. ભાગાકારનો નિયમ. તો ભાગાકારના નિયમમાં શું છે? તો એમાં આ અંશમાં છે અને આ છેદમાં છે. આને કહેવાય અંશ, આને કહેવાય છેદ. બરાબર છે? હવે ધ્યાન આપજો, એનો નિયમ શું કહે છે લખું છું. છેદ એમનમ એને ગુણ્યા અંશનું વિકલન. ધ્યાન આપજો, છેદ એમનમ એને ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ એમનમ એને ગુણ્યા છેદનું વિકલન. છેદમાં છેદનો વર્ગ. થોડું સમજાણું કે આયા લખીએ. છેદ એમનમ એટલે y³. અંશનું વિકલન ટીની સાપેક્ષે છે એવું ગણીએ 2x ઇન્ટુ dx/dt માઇનસ
અનસેમનમ એક્સ સ્ક્વેર, છેદનું વિકલન 3y² ઇન્ટુ ડીવાય બાય ડીટી, છેદમાં છેદનો વર્ગ એટલે y³ સ્ક્વેર. આ વિકલન માટે ભાગાકારનો નિયમ થયો બાળકો. આ તમને 12માં અને 11માં ઉપયોગી બધે થશે. વિકલનના સાદા નિયમો, બરાબર. ગુણાકારના નિયમની અંદર શું લખ્યું હતું? તો કે પેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન, પછી બીજું પદ એમનેમ, એમાં પ્લસ આવતું હતું, અને પહેલા પદનું વિકલન. ભાગાકારના નિયમની અંદર છેદ એમનેમ અંશનું વિકલન, માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન, અને છેદમાં છેદનો સ્ક્વેર. તો આમ જુઓ તો વિકલનના 5 નિયમો થયા. ક્લિયર એટલું? હવે ખાસ ધ્યાન આપજો, થોડાક નિયમો છે, જાજા નથી ભણવા આપણે. આપણી પાસે બે પદ છે, એક સાઇન થીટા અને બીજું કોસ થીટા. આની જગ્યાએ આપણે લખશું સાઇન એક્સ લખું છું, અહીંયા લખું છું કોસ એક્સ. બરાબર. આ ખાસ ધ્યાન દેજો મિત્રો. સાઇન એક્સનું વિકલન એટલે હું આમ લખું ને, d/dx ઓફ સાઇન એક્સ, તો આનું વિકલન થશે કોસ એક્સ, અને d ઓફ dx કોસ એક્સ હોય તો આનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ. જો આ બધા નિત્ય સમૂહ છે, નિત્ય સમૂહ બદલાય નહીં, હોય જ રહે. રાઈટ. સાઇનનું વિકલન આપણને ખબર પડી ગઈ, કોસનું વિકલન ખબર પડી ગઈ. ખાસ જોજો, સાઇનનું વિકલન પ્લસ કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન. હવે આ જે પદ હતા ને એમાં ઉમેરવાનું છે એક વસ્તુ, અચળાંક ઉમેરવાનો, સાઇન કે એક્સ. તો આ કે ને આગળ લઈ લેવાનો, બાકીનું આખે આખું એમનેમ, સાલી સહગુણક આગળ આવી ગયો. એમ અહીંયા વિકલન હું કરું d/dx કોસ કે એક્સ, તો નિયમ એનો એ જ, માઇનસ કે આગળ આવી ગયો, અને કોસનું વિકલન થશે સાઇન કે એક્સ. એટલું ક્લિયર મિત્રો? સાઇન અને કોસનું વિકલન યાદ રહીએ એટલે આપણે રાજા થઈ ગયા. એક ખાલી હવે કરાવી દો, પછી વિકલનનું પૂરું કરીએ. 2 કરાવી દો આમ તો. e⁻x, તો આનું વિકલન x e⁻x જ થશે. આ એક્સપોનેન્શિયલ વિધેય છે, ચર ઘાતાકીય. અને બીજું હજી એક છે d/dx e⁻kx, તો આમાં કાંઈ કરવાનું નથી, કે ને આગળ લઈ લેવાનું, પૂરું. આ મિત્રો વિકલનના એટલા નિયમો યાદ રહી ગયા એટલે આપણો બેડો પાર. ક્લિયર થઈ ગયું? એટલું સમજાણું? તો અહીંયા જે છે એ આપણે જે વિકલનના બેઝિક કોન્સેપ્ટ સમજવાના હતા એ એટલા જરૂરી હતા. ઓકે, ચાલો હવે આપણે સમજીએ છીએ સંકલન. બાળકો, ચાલો હવે આપણે સમજશું સંકલન. સંકલન એટલે શું? ઇન્ટિગ્રેશન. સંકલન એટલે સતત સરવાળો. ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો સરવાળો એટલે કેમ? આમાં કાંઈ લાંબુ નથી ઉતરવું. એક મોટો ટુકડો છે, એના નાના 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 100 ટુકડા કરી નાખું. પછી હું એમ કહું કે આ મોટો ટુકડો જે છે આ 100 ટુકડાને ભેગા કરવાથી બની જશે. થયું સંકલન, ઇન્ટિગ્રેશન. જ્યારે આપણે ખૂબ જ લાંબુ અંતર માપી ન શકીએ ત્યારે ટૂંકું ટૂંકું અંતર માપીને એનું શું કરી નાખીએ? સરવાળો કરી નાખીએ. ક્લિયર? તો એ સંકલન એટલે સરવાળો. આ સંકલનની સંજ્ઞા છે એસ. અહીંયા એ લખું, અહીંયા બી લખું. આને એની નીચેની લિમિટ કહેવાય, અથવા તો નીચલી લિમિટ, લિમિટ. આને એની ઉપરની લિમિટ કહેવાય, એટલે કે ઉપલી લિમિટ. આ નીચલી લિમિટ થઈ, આ ઉપલી લિમિટ થઈ.
અથવા તો આને કહેવાય લોઅર લિમિટ, આને કહેવાય અપર લિમિટ. બરાબર. હવે જેમ વિકલનનો સાદો નિયમ જોયો તો એમ સંકલનનો સાદો નિયમ શું? સંકલન માટેનો નિયમ બાળકો, સંકલન માટેનો સાદો નિયમ એવો છે કે ઘાતમાં એકનો વધારો, ધ્યાન આપજો, ઘાતમાં એકનો વધારો અને વધારા સાથેની ઘાત છેદમાં, ઘાતમાં એકનો વધારો અને વધારા સાથેની ઘાત છેદમાં. બસ હું તમને આમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું હવે. રાઈટ. અહીંયા તમને એમ થાય કે સર આ શું કહેવા માગે છે, તો કંઈ કરવાનું નથી. આ સંકલનની નિશાની અહીંયા લખ્યું x², અહીંયા લખું છું dx. મારે આનું સંકલન કરવું, અત્યારે લિમિટ લખાવતો નથી. આનું સંકલન સિમ્પલ કરવાનું છે. ઘાતમાં એકનો વધારો, કેટલી ઘાત છે? 2. એકનો વધારો કરો, x ની 3 થઈ. વધારા સાથેની ઘાત છેદમાં, આ છેદમાં થઈ ગઈ. આને મૂકવાની મોટા કાઉન્સમાં. અહીંયા અપર લિમિટ હોય, અહીંયા લોઅર લિમિટ હોય, આમ મૂકી દેવાનું a b પ્લસ અચળાંક લખવાનો. શું કામે? એ બધું હમણાં સમજાવી દેશે, એ લખી નાખવાનું. કોઈ પણ રાશિનું સંકલન કરો ને ત્યારે અચળાંક એક લખી નાખવાનો. ઓકે, થોડાક આગળ વધીએ. થઈ ગયું. ટી નો ઘન કેટલા? તો કે 3t નો ઘન ઇન્ટુ dt. અહીંયા લખું 1, અહીંયા લખું 2, તો શું થશે બોલો આનું સંકલન? 3 એમનેમ અચળાંક, ટી ની ઘન એક વધારો એટલે 4 ઘાત એના છેદમાં 4 થઈ ગયું. મોટા કાઉન્સમાં અહીંયા લોઅર લિમિટ, અહીંયા અપર લિમિટ પ્લસ સી. સમજાણું બાળકો? બીજું એક ઉદાહરણ હજી લેવું હોય તો લઈ શકીએ. ઇન્ટિગ્રેશન ઓફ x³ પ્લસ 2x ઇન્ટુ dx. આનું સંકલન છે 0 થી 10. શું કરશું? નિયમ મુજબ જ જવાનું છે. પહેલા પદનું સંકલન કરી નાખો, x ની 4 ઘાત એના છેદમાં 4, મોટા કાઉન્સમાં મૂકીને અહીંયા લોઅર લિમિટ મૂકી દો, અહીંયા અપર લિમિટ મૂકો પ્લસ. બીજાનું વિકલન 2xનું કરવાનું છે, સોરી સંકલન, તો 2x² બાય 2, અહીંયા 0 મૂકી દો, અહીંયા 10 પ્લસ અચળાંક છે. આ ક્લિયર થયું બાળકો? હાવ પ્રોપર મેથ્સના નિયમ પ્રમાણે નથી જવું. આપણને જેટલું જરૂરી છે એટલું હું તમને સમજાવી દઉં છું ફિઝિક્સમાં, જેથી કરીને તમે ક્યાંય અટકો નહીં ફિઝિક્સ પૂરતા. બરાબર? આપણે મેથ્સની અંદર બહુ માથું નથી કાઢવું અત્યારે, સો ડોન્ટ વરી. હવે એક દાખલો આખો પૂરો કરું છું, જોજો. ધારો કે આપણી પાસે એવું છે 5t નો ઘન -6t નો સ્ક્વેર પ્લસ 7t આવું છે ઇન્ટુ dt. આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે 1 થી 2. આ જે રકમ આપી છે એની અંદર આપણને ઘાત કેટલી આપી છે? મતલબ લિમિટ 1 થી 2. આનું સંકલન કરવાનું છે આપણે, તો સંકલનની અંદર શું નિયમ વાપરશું? પહેલા પદનું સંકલન 5 એમનેમ t ની 4 ઘાત છેદમાં 4, મોટો કાઉન્સ પૂરો, લોઅર લિમિટ અપર લિમિટ, માઇનસના માઇનસ 6 એમનેમ ટી નો ઘન છેદમાં 3. કેમ? તો કે ઘાતમાં એકનો વધારો, વધારા સાથેની ઘાત છેદમાં, અહીંયા લોઅર લિમિટ, અહીંયા અપર લિમિટ પ્લસ 7 એમનેમ ટી ની 2 ઘાત છેદમાં 2, અહીંયા લોઅર લિમિટ, અહીંયા અપર લિમિટ. એટલું બાળકો સમજાણું કે નહીં? જુઓ તમે. હવે શું કરવાનું? તો કે જે અચળ સંખ્યાઓ છે એને બહાર કાઢી લેવાની. તો
તો અહીંયા અચળ કેટલું છે? 5/4, તેને બહાર કાઢી લ્યો. પછી શું વધ્યું? તો કે t⁴ અહીં એમને લખી નાખો, લિમિટ 1 થી 2. પ્લસ હોય તો પ્લસ, માઇનસના માઇનસ એમને રાખો, છેદ ઉડતા તો ઉડાડ નાખો. 3 2 6, તો 2 બહાર કાઢ્યા. t⁻³ 1 થી 2 પ્લસ આ બહાર કાઢવાનું અત્યારે નવું છે એટલા માટે, પછી તમે દાખલા કરશો તો બહાર નહીં કાઢો, તમને એમને આવડી જશે. 7/2 12, અહીંયા t² એમને લિમિટ આવશે 1 થી 2. રેડી બાળકો? તો હવે આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ ઇઝીલી સાવ. કઈ રીતે ખાસ ધ્યાન આપજો, શું કરવું જોઈએ? 5/4 એમને જ્યાં t છે ત્યાં પહેલાં અપર લિમિટ મૂકવાની. અપર લિમિટ 2 છે તો tની જગ્યાએ 2 મૂકો એટલે 2/4 થઈ ગઈ. માઇનસ tની જગ્યાએ લોઅર લિમિટ મૂકવાની માઇનસ કરીને, એ કન્ફર્મ, એ નિયમ છે. આ -2 એમને રાખીએ, tની જગ્યાએ અપર લિમિટ મૂકું છું એટલે 2/3, માઇનસ tની જગ્યાએ લોઅર લિમિટ મૂકું છું. અપર મૂક્યા પછી લોઅર મૂકો ને એટલે શું કરવાનું? બાદ માઇનસ કરવાના. પ્લસ 7/2 અપર લિમિટ tની જગ્યાએ એટલે 2² માઇનસ લોઅર લિમિટ એટલે 1². ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સાદુરૂપ હવે તમને આવડી જાય. 5/4, 2/4, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 1/4 એટલે 1, -2 2/3 એટલે 8, 1/3 એટલે 1, પ્લસ 7/2 2² એટલે 4, 1² એટલે 1. 5/4 એને ગુણ્યા 15, -2 8 જગ્યાએ 7, 7/2 એને ગુણ્યા 3, 15 × 5 = 75, 75 / 4 એટલે લગભગ આવશે 18.75, માઇનસ 7 દુ 14, પ્લસ 7 તેરી 21 એટલે 10.5. રેડી? તો 18 ને 10 28, 28 એટલે કે 29.25 માઇનસ 14 એટલે બાળકોનો જવાબ આવ્યો 15.25. એટલે ઉપરોક્ત સમીકરણનું સાદુરૂપ આપણને મળ્યું 15.25. એટલું ક્લિયર થઈ ગયું? ન થયું હોય તો ચિંતા કરોમાં. હજી આપણે એક ઉદાહરણ લઈએ છીએ. રાઈટ? ચાલો, આ ઉદાહરણ તમારી સામે રાખવું, તમને ખ્યાલ. ઓકે, ચાલો એક ઉદાહરણ આપણે લઈએ. હજી આમાં થોડોક ટ્વિસ્ટ આવશે, જોજો. લિમિટ મૂકું છું 2 થી 3, 3x² - 5x + 9. હવે જોજો, ઇન્ટુ dx. આમાં અચળાંક c મૂકી દઈએ, અત્યારે કાંઈ જરૂર નથી એટલે નથી મૂક્યા. બરાબર? હાલો, હવે આનું સંકલન કરવાનું છે. તો નિયમ આપણો એવો છે સિમ્પલ, 3x³ એના છેદમાં 3, લિમિટ 2 થી 3, માઇનસના માઇનસ 5 એમનમ, x² / 2 2 થી 3, પ્લસ ત્યાં અચળ પદનું વિકલન 0 કરતા હતા, અહીંયા 9નું વિકલન 9x થશે. યાદ રાખજો, એક x એડ થઈ જાય, 9x થશે. કારણ તમને કહું હમણાં. બરાબર છે? ચાલો, ઉડે છે તો 3 વહી ગયા. યસ, તો x³ કાંઈ અચળ નહોતું એટલે બહાર કાઢવાની જરૂર નથી. અહીંથી અચળ નીકળશે 5/2, અહીંયા વધ્યું x² 2 થી 3, પ્લસ 9 કોમન, અહીંયા x 2 થી 3. સિમ્પલ લોજિક. અપર લિમિટ મૂકો એક્સની જગ્યાએ 3³ માઇનસ લોઅર લિમિટ મૂકવાની 2³ માઇનસ 5/2 એક્સની જગ્યાએ અપર લિમિટ મૂકો એટલે 3² માઇનસ લોઅર લિમિટ મૂકો એટલે 2² પ્લસ 9 અપર લિમિટ મૂકો એટલે 3 - 2. વિદ્યાર્થી મિત્રોનું સાદુરૂપ આપો. 3 તેરી 9 તેરી 27, -8 માઇનસ 5/2, 3 તેરી 9 -4 પ્લસ 9 × 1. 27માંથી 8 જાય તો 19, માઇનસ 5/2 એને ગુણ્યા 5 પ્લસ 9. આન્સર તમે જુઓ તો 19, માઇનસ
12.5 પ્લસ 9, 19 ને 9 28 માઇનસ 12.5 એટલે લગભગ જવાબ આવશે 16 કે 15.5 કે 16.5 ઓકે 15.5. ખબર પડ્યું બાળકો? હવે અહીંયા તમને સંકલનના દાખલા જોયા પછી એમ થાય કે સર આ જે સંકલનનો નિયમ નવો કયો આવ્યો, તો એ નિયમ તમને કહી દઉં છું બાળકો કે સંકલનનો નવો નિયમ બીજો એ કંઈ નથી. સંકલનનો એક નિયમ મેં તમને કીધો કે ઘાત આગળ ઘાતમાં એકનો વધારા સાથેની ઘાત છેદમાં, એમ અહીંયા સંકલનનો બીજો નિયમ છે, ધ્યાન આપજો કે અચળ પદનું વિકલન જે 0 થતું હતું એમ અચળ પદનું સંકલન અચળ પદનું વિકલન 0 થતું હતું, પણ અહીંયા આપણે એમ લખી શકીએ કે શૂન્યનું સંકલન અચળ પદ થાય. શૂન્યનું સંકલન અચળ પદ થાય, આ નિયમ. બીજો નિયમ આપણે જોયો તો પોતાની સાપેક્ષે વિકલન 1 હતું, એમ પોતાની સાપેક્ષે સંકલન પોતે જ થાય. ખાસ ધ્યાન આપજો, આ પોતાની સાથે સંકલન પોતે જ થાય. કેમ? ઇન્ટિગ્રેશન ઓફ ડીટી બરાબર ટી થશે, ઇન્ટિગ્રેશન ઓફ ડીવાય બરાબર વાય થશે, ઇન્ટિગ્રેશન ઓફ ડીએક્સ બરાબર એક્સ થશે, ઇન્ટિગ્રેશન ઓફ ડીવી બરાબર વી થશે. પોતાની સાથે સંકલન પોતે થશે. એટલું ક્લિયર થયું બાળકો? તો આ સંકલનનો નિયમ એક એ આપણે જોયો હતો, એના ઉપરથી આપણને ખબર પડી. હવે અહીંયા પોતાની સાપેક્ષે પોતે થાય છે. વાહું થતું હતું ડીએક્સનું એક્સની સાપેક્ષે 1 થતું હતું. એટલું ક્લિયર થયું? બીજા જે વિધેયો છે એનું તમને કહી દઉં અહીંયા બાળકો, તો સાઇન એક્સ એનું સંકલન માઇનસ કોસ એક્સ પ્લસ સી થશે. પછી કોસ એક્સ તો એનું સંકલન થશે સાઇન એક્સ પ્લસ સી. પછી આવશે સાઇન કે એક્સ, તો આનું સંકલન મિત્રો યાદ રાખજો માઇનસ કોસ કે એક્સ છેદમાં કે. વાં સહગુણક આગળ આવતો હતો ને, એમાં અહીંયા છેદમાં જ હશે. પછી કોસ કે એક્સ, તો આનું સંકલન થશે સાઇન કે એક્સ એના છેદમાં કે પ્લસ સી. એટલું સમજાણું બાળકો? હજી એક પદ છે એનું લઈ જ લ્યો, ઇરેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, તો આનું સંકલન ઇરેસ ટુ એક્સ જ થશે. એક હજી લઈ લઈએ ઇરેસ ટુ કે એક્સ ઇન્ટુ ડીએક્સ, તો આનું સંકલન થશે ઇરેસ ટુ કે એક્સ એના છેદમાં કે. બે જગ્યાએ અચળાંક સી આવશે. બાળકો લેક્ચર થોડોક લાંબો થઈ જશે, પણ આપણે સમજી જ લઈએ. હવે અહીંયા એટલા પદનું સંકલન આપણને સમજાઈ ગયું, એટલા પદનું વિકલન આપણે જોયું હતું, બરાબર છે? તો હવે આપણે સરસ મજાની પ્રોસેસ સમજવાની છે. ધ્યાન આપજો. હું એક લાઈન લખું છું કે સંકલન અને વિકલન પ્રતિ પ્રક્રિયા છે. જોજો રિવર્સેબલ પ્રોસેસ છે. કેમ? એક સિમ્પલ ઉદાહરણ લઉં. ચાલો, એક્સ સ્ક્વેર જે છે ને આનું વિકલન કરો, બોલો શું થશે? 2x. કાંઈ નથી તો હું 0 લખું કે ન લખું? હા, આ જે મળ્યું ને બાળકો એનું સંકલન કરો, 2x પ્લસ 0 ઇન્ટુ ડીએક્સ. બોલો પ્લસ 0નું સંકલન અચળ થાય, મેં કીધું હતું. તો શું મળ્યું? તો આપણને આવું પદ મળી ગયું, એક્સ સ્ક્વેર પ્લસ સી બરાબર. સમજજો, આવી ગયું મૂળ પદ.
આ સી જે છે ને એ અચળાંક એટલા માટે લખીએ છીએ, સી અચળાંક છે. આ અચળાંકની કિંમત કેટલી છે તો કે અહીંયા કાંઈ નથી તો સી બરાબર 0. હજી એક ઉદાહરણ આપું છું, તમને મગજમાં બેસી જ જશે 100%. માનો કે હું આમ લખું છું T4T, ધ્યાન આપજો, 4Tની 3 ઘાત પ્લસ 9, આનું વિકલન કરો ટીની સાપેક્ષે, શું થશે બોલો? આ પદનું વિકલન ટીની સાપેક્ષે કરો તો વિકલનના નિયમ મુજબ ઘાત આગળ 12T² પ્લસ અચળ પદનું વિકલન 0 થઈ ગયું બાળકો. આનું મારે સંકલન કરવાનું છે તો આનું સંકલન થશે 12T³ એના છેદમાં 3 પ્લસ અથવા તાના મોટા કૌંસમાં મૂકી દઉં 0નું સંકલન અચળ, એટલે સી બરાબર શું મળી ગયું? 9. તો હવે આ 3 4 12, તો વિદ્યાર્થી મિત્રો તમને આવું સમીકરણ મળ્યું 4T² પ્લસ સી, જ્યાં સી ઇઝ ઇક્વલ ટુ 9. માટે તમે સંકલન જ્યારે કરો છો ત્યારે શું મૂકો છો? એનો અચળાંક. તો વિદ્યાર્થી મિત્રો લગભગ મેં 5 લેક્ચર લીધા છે બેઝિક કોન્સેપ્ટના. ટ્રિગોનોમેટ્રીના 2 લીધા છે, બરાબર, 2 વિકલનના અને હારે આ સંકલનનો. એટલું ક્લિયર થયું બાળકો? રેડી? તો હવે આપણે એક કામ કરીએ, હું તમને સંકલનના હોમવર્કની અંદર 5 ઉદાહરણ આપું છું, એ હવે તમારે ગણવાના છે. એનો આન્સર એ ભગવાન જાણે, તમારે ગણી અને ચેક કરી લેવાના. હું માત્ર તમને રકમ આપી દઉં છું, રાઈટ? પહેલું 5x³ - 6x² પ્લસ 7x પ્લસ 3, આનું સંકલન કરવાનું છે 1 થી 2ની લિમિટમાં. બીજું ઉદાહરણ આપું છું 0 થી 10, 10T³ માઇનસ 6T² પ્લસ 8 ઇન્ટુ dt. ત્રીજું ઉદાહરણ લિમિટ 0 થી 5, 3x² પ્લસ 7x પ્લસ 9, આમ તો અહીંયા 2x ઇન્ટુ dx. ચોથું છે 2 થી 4 લિમિટ y³ માઇનસ 7y² પ્લસ 3y માઇનસ 6 ઇન્ટુ dy. બરાબર બાળકો? બસ એટલા ઉદાહરણ ગણજો તો ઇનફ છે. સંકલનની પ્રેક્ટિસ માટે ગણજો, બીજું કાંઈ નહીં. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.